થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ। હાલ જુઓ, આ છે રસોડું કે જ્યાં જમવાનું બનાવતા હતા લોકો, અને છેલ્લા રવિવારે જે ભારે વરસાદ પડ્યો અને તે બાદ આજે બુધવાર થયો છે, છતાં પણ હાલત કેવી છે આ ઘરની? જ્યાં જુઓ ત્યાં પાણી છે, ચૂલામાં પાણી છે, લોકો અહીંયા પોતાનું જમવાનું બનાવી નથી શકતા, અને જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાત કરશું, શું નામ છે તમારું અને કેટલા દિવસથી આ પાણી ભરાયેલું છે? મારું નામ છે ભાઈ ધનુબેન। આજ 5 દિવસથી પાણીમાં બેઠી છું। આ ચૂલે રસોઈ થતી નથી। કોઈ માલ છે, મગજ છે, બધું એમને એમ રસોડા બીજો થતો છે નહીં, અને માલને કોઈ સારો બીજો સારો હોય તો થતો નથી। હા, નુકસાનનો ભાઈ કોઈ ઘાટો નથી કરવામાં। કોઈ ખેતીમાં છે, ઘરે છે, ધોન ધૂન છે, બોરીઓ છે, થોડા ઘણું પડ્યું તો ઘરમાં એ પલળીને નાશ થઈ ગયું છે। હાલ જમવાનું ક્યાં બનાવો? જમવાનું ભાઈ બાજુવાળા ઘરે મારા દેવરનું ઘર છે, બીજી બાજુ છે, બીજા ખેતરમાં। જ્યારે વરસાદ આવ્યો ત્યારે કેટલા વરસાદ આવ્યો તો અહીંયા, અને કેવી પરિસ્થિતિ હતી જ્યારે વરસાદ આવ્યો? પરિસ્થિતિ ભાઈ કોઈ કહેવાની વાત નથી। હવે શું કહેવું તમને કહો? અમે કોઈ બોલતો જ આવડતું નથી। આ જિંદગીમાં ભાળ્યું નથી। આ બીજી વારથી પાણી આવે છે આવું। શું માંગ છે સરકાર જોડે? હવે સરકારને જે ગમે એ ખરું ભાઈ। હવે અમે શું માંગી શકીએ? હા, જે તમને જશે એ હાલ દો ભાઈ, બીજું શું કરીએ? હા પણ છે। શું નામ છે કાકા તમારું? કેવી પરિસ્થિતિ હાલ? મારી પરિસ્થિતિ અત્યારે બહુ વિકટ છે સર, અને આ ત્રીજી વખતથી 15, 18 ને આ 25 આ ત્રીજી વખતનો પાણીનો કાયમી ઉકેલ આવવો જોઈએ। બહુ હેરાન થઈ જાય। દર વર્ષે આવો લાખો રૂપિયાનું નુકસાન થાય છે। અમારે કેમ જીવન ગુજારવું? કેટલા સમયથી અહીંયા પાણી છે? એમ કેટલા કલાકથી પાણી છે? 3 દિવસથી છે સાહેબ। બોલો કેમ અમારે જીવવું? આ હાલ છે થરાદ તાલુકાના ગામના। આ માત્ર એક ગામના હાલ નથી, પરંતુ જે ગામમાં જઈએ તે ગામમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। 3 દિવસ થઈ ગયા, લોકોના ઘરમાંથી હજી પાણી દૂર નથી થઈ રહ્યા। વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી પાણી ભરાયેલા હોવાથી લોકો પીવાના પાણીની માંગ કરી રહ્યા છે, જમવાની માંગ કરી રહ્યા છે। બહુ જ લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કે વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ પાણી જુઓ। આ રામપુરા ગામના ખેતરો છે, ખેતરોમાં પાણી ભરાયેલું છે, અને આ જે થરાદ તાલુકાના જે પણ ગામો છે, તમામ ગામોની અંદર જે ચોમાસું પાક વાવવામાં આવ્યો હતો, બાજરી વાવવામાં આવી હતી, જુવાર વાવવામાં આવી હતી, જે તમામ પાકો છે, તમામ પાકો નિષ્ફળ ગયા છે। જે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે, અને તે બાદ તમામ ખેતરોનો સર્વે કરવામાં આવે અને સહાય પણ કરવામાં આવે। અહીંયા ગામના સરપંચ પણ છે। ગામના સરપંચ ગામમાં ફરી રહ્યા છે, અલગ અલગ ખેતરોમાં ફરી રહ્યા છે, જ્યાં પાણી ભરાયું છે ત્યાં પણ પોતે ફરી રહ્યા છે। અત્યારે પણ પાણીમાં ઊભા છે સરપંચ, શું પરિસ્થિતિ ગામમાં? પરિસ્થિતિ બે હાલ છે સર। આમાં પાણી ઉપરવાસમાંથી પાણી આવ્યું છે, અત્યારે લગભગ 60 થી 70 ઘર પાણીમાં બધાને સંયંત્ર કરવા પડે એમ છે। અહીંયાનું અનાજ, ધાન બધું બગડે છે। અત્યારે બે હાલ છે પાણી ઉપરવાસમાં 70 ઘરોમાં। હાલ તમને આગળ હું ઘર બતાવું, એ ઘરના હાલ દેખી દો। અને પાણીના હિસાબે અત્યારે પબ્લિકને ગાય, પશુધન, માણસો, વૃદ્ધ માણસોને એ ચો મૂકવા અત્યારે આજુબાજુ બધે જેને કોઈ સાધન જાય એવી પોઝિશન નથી, એટલે કરો તો કરવું જ શું એ રીતની પોઝિશન છે। અમારા રામપુરાના લગભગ 80% સમાડાની અંદર અત્યારે કોઈ જગ્યાએ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, અને જે પશુઓને તો ઘાસચારો તો કદીક લીલો હૂકો વાઢીને નાખવા હતા, પણ બાકી માણસોને અત્યારે ચોખ્ખું પાણી નથી। રહેવા માટે ખૂબ મુશ્કેલી છે। અત્યારે અહીંયાને ઘરમાં રાંધવા માટે પણ જે ગેસના બાટલા દૂર લઈ જાય ને માણસો રાંધીને ખાય છે। ઘરની અંદર રહી કે એવું નથી, જ્યાં ઊંચાણવાળા ભાગોમાં જઈને રહે છે। શું માંગ છે વહીવટી તંત્ર જોડે? હવે વહીવટી તંત્ર જોડે અમારે આ પાક નિષ્ફળનું આપવું જોઈએ એવી અમારી માગણી છે। પાક નિષ્ફળમાં અત્યારે 100% પાક નિષ્ફળ છે। અત્યારે ભલે દેખાય, પણ જ્યારે વાઢવા આવશે ને ત્યારે આખા ખેતરમાંથી 2 ભારા નીકળે એટલું ઘાસ નીકળે, બાકી નીકળે નહીં, બધું સડી જાય પાણીની અંદર। અને વળતર અમને જે આ પાક નિષ્ફળનું વળતર 100% આપવું જોઈએ સરકારને। ઘરોમાં જોઈએ, ખેતરોમાં જોઈએ, 3 થી 4 ફૂટ પાણી છે। પાણીમાં જ લોકો અત્યારે જીવન પસાર કરી રહ્યા છે। રવિવારના રાત્રે વરસાદ શરૂ થયો હતો, વરસાદ બંધ થયાને પણ હવે 24 કલાકથી પણ વધુ સમય થયો છે, છતાં પણ આ થરાદ તાલુકાના જે ગામો છે તે ગામના હાલ બેહાલ છે। ગામ લોકોની માંગ છે કે તેમને પીવાનું પાણી આપવામાં આવે, તેમના સુધી ફૂડ પેકેટો પહોંચાડવામાં આવે, પરંતુ આ ગામડાઓ જે છે તે હજુ સુધી નથી ફૂડ પેકેટ પહોંચ્યા કે નથી પીવાના પાણી પહોંચ્યા। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।